ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. એબી સ્કૂલ નવસારી ઓનલાઈન વિડીયો લેક્ચર સિરીઝ એમાં હું એમએસ ઝડફિયા તમારું સ્વાગત કરું છું. આજે આપણે જોવાનું છે આગળના વિડીયો લેક્ચરમાં એક્સરસાઇઝ 10.2ના 1 થી 9 પ્રશ્ન આપણે જોયેલા. આજે કન્ટિન્યુ કરીએ. પ્રશ્ન નંબર 10. એક સદિશ આપેલો છે. એ સદિશની દિશામાં 8 એકમ માનવાળો સદિશ શોધો. એક સદિશ ઓલરેડી આપણને આપી દીધેલો છે. પ્રશ્ન નંબર 10. ધારો કે સદિશને હું નામ આપી દઉં છું. ધારો કે એ સદિશ આપણને આપેલો છે. એ સદિશ છે 5 i કેરેટ માઇનસ જે કેરેટ પ્લસ 2 કે કેરેટ. આની દિશામાં 8 એકમ માનવાળો આપણે સદિશ મેળવવાનો છે. તો એનું સૂત્ર જો હું તમને યાદ અપાવું તો એનું સૂત્ર આપણે શું લખતા હતા? એના સૂત્ર જો હું તમને યાદ અપાવું તો એનું સૂત્ર જો હું આવું લખતો હતો, આ 1 કેરેટ બરાબર એ સદિશ એના છેદમાં એ સદિશનું માન. આપણે આગળના પ્રશ્નમાં જોયું. હવે જો આને કોઈ કે એકમ માનવાળો એની સમાન દિશા કે વિરુદ્ધ દિશામાં જો કરવું હોય તો આને કે વડે ગુણાકાર કરીશું. કે એ સદિશ બરાબર કે એ સદિશના છેદમાં એનું માન. અહીં સદિશ નહીં કેરેટ રહેશે. આ સૂત્ર આપણે યાદ રાખેલું છે. તો આ સૂત્રનો ઉપયોગ કરીશું. આ સૂત્રમાં મેં તમને એવું કીધેલું, જો કે છે કે ગ્રેટર દેન 0 લેવાય ક્યારે અને કે લેસ દેન 0 લેવાય ક્યારે. જો આની દિશા સમાન હોય તો ગ્રેટર દેન 0 અને વિરુદ્ધ દિશા હોય તો લેસ દેન 0 આપણે લેશું. ક્લિયર? એટલે આ સૂત્રનો આપણે ઉપયોગ કરીએ. ચાલો, એ સદિશ આપણે ધારણા કરી અને કે બરાબર 8 એકમ કીધું છે. કે બરાબર 8 એકમ અને સદિશની દિશામાં એટલે સમાન દિશાની વાત કરે છે. સૌ પ્રથમ એના માનાંકનું મૂલ્ય મેળવી લો. એનું માન મેળવી લઈએ એ સદિશનું. ચાલો, આ સદિશનું જો માન મેળવું તો આગળ મુજબ ઘટક સ્વરૂપ લખવું હોય તો અહીં શું લખાય? 5 -1 અને 2 કરવાનો વર્ગ. 5નો વર્ગ 25 -1નો વર્ગ 1, 2નો વર્ગ એટલે 4. એટલે આ બનશે આપણી પાસે વર્ગમૂળમાં 30. કમ્પ્લીટ. હવે જો હું લખું તો અહીંયા લખું છું કે આથી એ સદિશ જે ધારેલો હતો તે એની દિશામાં કે બરાબર 8 માનવાળો એકમ સદિશ, એનું સૂત્ર કે ઇન્ટુ એ કેરેટ બરાબર કે ઇન્ટુ એ સદિશ એના છેદમાં એ સદિશનું માન. આ એનું સૂત્ર. મૂકો કિંમત. કે બરાબર લેવાના છે 8, એની દિશામાં કીધું એટલે જો શબ્દ એવો કીધો હોત કે વિરુદ્ધ દિશામાં 8 માનવાળો તો 8ની કિંમત અહીંયા આપણે નેગેટિવ લખવી પડે. એસ કેરેટ 8 આ સદિશ છે આપણી પાસે 5 i કેરેટ માઇનસ જે કેરેટ પ્લસ 2 કે કેરેટ એના છેદમાં
એનું માન એટલે વર્ગમૂળમાં 30 આ એનું માન છે. હવે જો હું સાદરૂપ આપી દઉં તો આ ઘટક વડે 8/વર્ગમૂળમાં 30 વડે બધાને ગુણાકાર કરજો. આને જો બધા સાથે ગુણાકાર કરું તો અહીંયા શું રહેશે? 8 અને 5 એટલે 40. 40/વર્ગમૂળમાં 30 આઈ કેરેટ માઇનસ 8/વર્ગમૂળમાં 30 જે કેરેટ અને 8 ને 2 16. 16/વર્ગમૂળમાં 30 કે કેરેટ. આ આપણો આન્સર થયો. ચલો ક્લિયર? આ ખાસ ધ્યાન રાખીશું આપણે. મેન છે એનું સૂત્ર જે આપણે યાદ રાખવાનું છે. નેક્સ્ટ આગળ પ્રશ્ન નંબર 11. દર્શાવો કે બે સદિશો એ સમરેખ છે. 11 નંબર. અહીંયા પણ આપણે બે સદિશ માટે ધારણા કરી લઉં. ધારો કે એ સદિશ આપણને આપી દીધેલો છે 2i કેરેટ માઇનસ 3 જે કેરેટ પ્લસ 4 કે કેરેટ, અને બી સદિશ આપણને આપી દીધેલો છે -4 i કેરેટ પ્લસ 6 જે કેરેટ અને -8 કે કેરેટ. આ બે સદિશ છે. આને આપણે સમરેખ સાબિત કરવાનું છે. તો સમરેખ સાબિત કરવું હોય તો તમે બે રીતના કરી શકો. હું બંને રીત તમને અહીંયા બતાવી દઉં છું. જો પહેલી મેથડ આપણે દર્શાવીએ. પહેલી મેથડ સમરેખ માટે આપણે આગળના સૂત્રમાં બે રીતના મેળવું. એક તો સદિશની દિશા પરથી અને એક સદિશના અદિશ ઘટકોનો ગુણોત્તર પરથી. સદિશની દિશા માટે જો હું તમને બતાવું તો સૂત્ર આપણે આવી રીતના લખતા હતા. સદિશની દિશા માટે આ પહેલી રીત છે તે કે ભાઈ બી સદિશ બરાબર લેમ્બડા ઇન્ટુ એ સદિશ. આ પહેલી રીત. અને બીજી રીત હતી કે ગુણોત્તર. આના પરથી આપણે મેળવતા હતા. હું તમને બંને રીત જોઈએ. અત્યારે પહેલી રીત મુજબ આપણે ગણતરી કરીએ. પહેલી રીત મુજબ જો હું ગણતરી કરું તો આપણી પાસે જે બી સદિશ છે, બી સદિશ આનું જો હું સાદરૂપ આપું છું, બધા જ માંથી હું -2 છે એને કોમન કાઢી લઉં તો -2 કોમન. અહીંયા રહેશે 2i કેરેટ, આ પ્લસ છે માઇનસ કોમન તો માઇનસ આ 3 જે કેરેટ, માઇનસ કોમન લઈ લીધા એટલે પ્લસ થઈ ગયા 2 કોમન એટલે 4 અને કે કેરેટ. આનું જો હું સાદરૂપ આપું તો અહીંયા લખીએ. હવે આપણે સરખાવવાનું છે. તો પહેલી મેથડ દિશા મુજબ કે ભાઈ આ બી સદિશ છે એ તો -2 અને આ જે આપણે સાદરૂપ આપ્યું એ તો એ જ સદિશ છે આપણી પાસે. એટલે આ જો આપણી મેથડ થઈ ગયા. લેમ્બડા શું મેળવા આપણને? -2. લેમ્બડા જો -2 હોય તો એની દિશાઓ પરસ્પર કેવી છે? વિરુદ્ધ દિશા છે. તો અહીંયા આપણે એવું લખી શકીએ કે અહીં ને બી સદિશ બરાબર લેમ્બડા ઇન્ટુ એ સદિશ સાથે સરખાવતા લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ -2 અને <0. તો ફાઇનલી આપણે આન્સર લખીએ કે તેથી સદિશ એ અને બી સમરેખ સદિશો છે
અને જો એની દિશા મેળવવાની કીધી હોય એ પણ આપણે લખી દઈએ. અને તેમની દિશાઓ કેવી છે? પરસ્પર વિરુદ્ધ છે. જો આ ગ્રેટર ધેન 0 હોત તો સમાન દિશા, અને આવું લખી જ ન શકાય ઇક્વલમાં તો ભિન્ન દિશા, ગમે ત્યાં રખડતા હશે સદિશ. આપણે એવું કીધું હતું. આ પહેલી મેથડથી મેં સાબિત કરી દીધું. હવે જો હું બીજી મેથડ લઈ રહ્યો છું, મેથડ 2. બીજી મેથડ છે એમાં તમને વધારે મજા આવશે. શું કામ? શોર્ટકટ હોય એમાં જ આપણને મજા આવે ને. બીજી મેથડમાં જો હું સરખાવું તો અહીંયા હું લખું છું એ સદિશ અને બી સદિશ ના અદિશ ઘટકનો ગુણોત્તર. હવે તમને અદિશ ઘટક અને સદિશ ઘટક કઈ રીતના લખાય એ તમને ખ્યાલ જ છે. લઈ લો ગુણોત્તર, આ બંનેનો ગુણોત્તર કે ભાઈ 2 એના છેદમાં -4. બીજા ઘટકનો ગુણોત્તર -3 એના છેદમાં 6. ત્રીજા ઘટકનો ગુણોત્તર 4 એના છેદમાં -8. જો આનો આન્સર બબ્બે કેન્સલ એટલે -1/2 થાય. આમાં 3 કેન્સલ, -1/2. આમાં 4 કેન્સલ, -1/2. એટલે -1/2 મેળવવા આપણને બધાનો ગુણોત્તર સમાન છે, ઇઝ ઇક્વલ ટુ -1/2 સમાન છે. તો શું લખી શકાય ફાઇનલી કે એ અને બી સદિશ કેવા છે? સમરેખ સદિશ છે એવું લખી શકાય. હું અહીંયા લખી દઉં છું ફાઇનલ આન્સર એનો કે તેથી એ અને બી સમરેખ સદિશો છે. ચાલો ક્લિયર. જો હું સૂત્ર પણ તમને યાદ અપાવતો જાઉં છું. આ પહેલી મેથડ છે અને આ બીજી મેથડ છે ગુણોત્તર વાળી. સૂત્ર પણ યાદ અપાવું છું. શું કામ? કે આખું ચેપ્ટર ડિપેન્ડ ઓન સૂત્ર આવડે એટલે બીજું કંઈ આવતું જ નથી. ખાલી સૂત્ર એપ્લાય જ કરવાનું છે. કોઈ રકમમાં ટ્વિસ્ટ જોવા તમને નહીં મળે. એટલે ખાસ ધ્યાન રાખશો. મેં જે આગળ કીધું છે એ રીતના તમે ડેઈલી એક વખત એ સૂત્ર લખતા રહેજો. અને વિડીયોમાં પણ હું જેટલા સૂત્રનો ઉપયોગ થાય છે એને હું અપલોડ કરું છું. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 12. એક સદિશ આપેલો છે ના દિક કોસાઈનો શોધો. ઓકે, તો આપણે સદિશ માટે ધારણા કરી દઈએ કે ધારો કે એ સદિશ આપણને આપી દીધેલો છે. એ સદિશ છે i કેરેટ પ્લસ 2 જે કેરેટ પ્લસ 3 કે કેરેટ. આની દિશામાંના એકમ સદિશ આના દિક કોસાઇન મેળવવાના છે. હવે દિક કોસાઇન મેળવવા માટે મેં તમને શું કીધું હતું આગળ સૂત્રમાં? જો થિયરિકલ આપણે અલગ રીતના સમજાવતા હતા અને આન્સર મેળવવાની રીત અલગ હતી. આનો શું મેળવવો પડે? એની દિશામાંનો એકમ સદિશ. આની દિશામાંનો એકમ સદિશ છે એ જ તમારો શું છે? દિક કોસાઇન. આને જ આપણે સરખાવતા હતા કોસ આલ્ફા, કોસ બીટા અને કોસ ગામા વડે. ક્લિયર? આ આપણું સૂત્ર હતું. હવે જો એની ગણતરી કરીએ. આની ગણતરીમાં જો આપણે લખીએ તો હું ડાયરેક્ટ જ કરું છું. ચાલો આના પરથી એના માનનું મૂલ્ય મેળવી લઈએ. વન 2 નો વર્ગ 4, 3 નો વર્ગ 9. તમે એ ઘટક સ્વરૂપ પણ લખી શકો છો 1, 2, 3. એટલે આનો આન્સર મેળવો આપણને √14. હવે લખીએ આપણે દિક કોસાઇન. તેથી
સદિશ એ ના દિક કોસાઇન, તો એના માટે જો હું લખું છું કે ભાઈ cos આલ્ફા, cos બીટા, cos ગામા બરાબર એની ટોપિક એ કેરેટ બરાબર સદિશ એ એના છેદમાં એ સદિશનું માન આપો સાદરૂપ. તો અહીં આપણે લખીશું સદિશ એ, એટલે બિંદુ સ્વરૂપ જ લખું કેમ કે અહીં બિંદુ લખ્યું છે મેં એટલા માટે સરળ પડશે. તો અહીંયા રહેશે આપણી પાસે એ સદિશ, તો 1 2 3 એના છેદમાં એનું માન એટલે √14. આપો બંનેને અલગ, બધાને જ અલગ આપી દઈએ. તો 1/√14, 2/√14 અને 3/√14. સમજાવું? તેથી ફાઇનલી ધી કોસાઇન જો આપણે લખવા હોય તો અહીંયા હું લખી દઉં કે ભાઈ એ સદિશના ધી કોસાઇન (1/√14), 2/√14 અને 3/√14 છે. cos આલ્ફા, cos બીટા અને cos ગામા આપણે યાદ રાખવા માટે ટૂંકમાં હું તમને બતાવું છું, બાકી આ લખાણ બરાબર જ છે. આ cos આલ્ફા છે, cos બીટા છે, cos ગામા છે. ક્લિયર? આજે દાખલામાં જો એવું આપણને માંગેલું હોત કે દિક ખૂણા મેળવો તો આપણે શું કરે? આજે મેં સરખાવેલો છે, આ સરખાવેલામાંથી આપણે આલ્ફા, બીટા અને ગામા આને આપણે કરતા બનાવી લેત, એટલે આપણો આન્સર આવી જાય. હું તમને એવું કહું કે દિક ગુણોત્તર મેળવો તો ગુણોત્તરમાં આપણે શું યાદ કરેલું? ભાઈ એ બરાબર એક્સ, બી બરાબર વાય અને સી બરાબર ઝેડ. તો ડાયરેક્ટ જ આ આપણો આન્સર બની જાય. એ બરાબર એક્સ, બી બરાબર વાય, સી બરાબર ઝેડ. દિક ગુણોત્તર, દિક કોસાઇન અને દિક ખૂણા આલ્ફા, બીટા, ગામાને કરતા બનાવીશું. ઓકે, નેક્સ્ટ પ્રશ્ન નંબર 13. પ્રશ્ન નંબર 13. જે સદિશ બિંદુઓ એ બી ને એ થી બી ની દિશામાં જોડતો હોય તે સદિશના દિક કોસાઇન શોધો. એ થી બી ની દિશામાં જોડતો હોય એવા સદિશના દિક કોસાઇન. એટલે અહીંયા આપણને એ તરીકે એક બિંદુ આપેલું છે. અહીં બિંદુઓ એ બરાબર 1 2 -3 અને બી બરાબર -1 -2 અને 1 આ બી બિંદુ છે આપેલ છે. હવે આપણે લખીએ છીએ એનો સ્થાન સદિશ, એનો સ્થાન સદિશ એટલે બિંદુ સ્વરૂપ જ છે, ખાલી લખાણનું સ્ટેપ અલગ છે. એને મેં એ સદિશ નામ આપી દીધું સ્મોલ એ. તો આને જો લખવું હોય તો શું લખાય? 1 છે એટલે આઈ કેરેટ +2 જે કેરેટ -3 કે કેરેટ. બીનો સ્થાન સદિશ એને સ્મોલ બી નામ આપી દીધું મેં. -i કેરેટ -2 જે કેરેટ અને +1 કે કેરેટ. ક્લિયર? હવે આપણે એ થી બી નો સદિશ મેળવવાનો. એ થી બી
એટલે એ થી બી તરફ જવાનું આવી રીતના. હવે આના માટે મેં તમને શું કીધું હતું કે જેની બાજુ તીર હોય એમાંથી બાકીનાને બાદ કરશું. એટલે બીના સ્થાન સદિશમાંથી એનો સ્થાન થશે અને નામ આપી દીધું છે આપણે બી. તો બી સદિશ માઇનસ એ સદિશ તો શું આપો સાદરૂપ માઇનસ આઈ કેરેટ -2 જે કેરેટ અને પ્લસ કે કેરેટ વચ્ચે નિશાની માઇનસ આઈ કેરેટ +2 જે કેરેટ અને -3 કે કેરેટ. બે સદિશની કરો બાદ બાકી માઇનસ અને માઇનસ 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 પ્લસ માઇનસ માઇનસ -1 એટલે -2 આઈ કેરેટ અને માઇનસ આપો આ -2 -4 જે કેરેટ અને અહીંયા છે આપણી પાસે કે અને માઇનસ માઇનસ પ્લસ અને 3 એટલે કે 4 +4 કે કેરેટ. આ સદિશ બની ગયો આપણી પાસે એ બીનો સદિશ. એટલે હવે આગળનો દાખલો થઈ ગયો અને આપણે એ સદિશ સ્મોલ નામ આપ્યું છે એ અહીંયા એ બી સદિશ છે. મેથડ તો આની આ જ. ચાલો ઓપનના સ્ટેપ મુજબ હવે આપણે ગણતરી કરીએ તો પહેલાં એના માનનું મૂલ્ય મેળવશું અને પછી ડાયરેક્ટ આપણે આન્સર લખી દઈશું. નેક્સ્ટ પેજમાં લખું છું પહેલાં આપણે એના માનનું મૂલ્ય મેળવી લઉં તો એના માનનું મૂલ્ય રહેશે આપણી પાસે તેથી એ બી જે સદિશ હતો એનું માનનું મૂલ્ય તો √. ચાલો આઈ કેરેટ હતો એનો સહગુણક શું હતો -2 એનો વર્ગ એટલે +4 જે માટે -4 એનો વર્ગ એટલે +16 કે માટે +4 એનો વર્ગ +16 એટલે 32 ને 4 એટલે કે 36 અને 36નું વર્ગમૂળ એટલે કે 6. ક્લિયર. નેક્સ્ટ આગળ હવે હું અહીંયા લખું છું કે તેથી એ બી સદિશના ડી કોસાઇન એટલે અહીંયા લખાશે cos આલ્ફા cos બીટા cos ગામા બરાબર એ બી જે સદિશ હતો એને ટોપી ભરાઈ દીધી એનું કેરેટ એટલે કે એ બી સદિશ એના છેદમાં એ બી સદિશનું માન મૂકો કિંમત. એ બી સદિશ હતો આપણી પાસે -2 આઈ કેરેટ -4 જે કેરેટ +4 કે કેરેટ એના છેદમાં આનું માન એટલે કે 6. તમે બિંદુ સ્વરૂપ પણ લખી શકો. મેં અહીંયા આઈ જે કે કેરેટમાં લખી દીધું છે. તમે બિંદુ સ્વરૂપ પણ લખી શકો છો. ચાલો 6 બધાને અલગ આપી દઈએ તો પહેલામાં આપું તો બબ્બે કેન્સલ તો -1/3 આઈ કેરેટ બબ્બે કેન્સલ -2/3 જે કેરેટ અને +2/3 કે કેરેટ. તો અહીંયા ફાઇનલી આન્સર આપણે લખી દઈએ કે તેથી સદિશ એ બી સદિશના ડી કોસાઇન કયા કયા બને -1/3 -2/3 અને +2/3. ક્લિયર. નેક્સ્ટ આગળ પ્રશ્ન નંબર 14 આ જ ફોર્મેટનો દાખલો છે. પ્રશ્ન નંબર 14
કે સાબિત કરો કે સદિશ આઈ કેરેટ પ્લસ જે કેરેટ પ્લસ કે કેરેટ એ અક્ષો OX, OY અને OZ સાથે સમાન ખૂણા બનાવે છે. આપેલો સદિશ છે એ સમાન ખૂણા બનાવે છે ત્રણે ત્રણ અક્ષો સાથે, એવું આપણે સાબિત કરવાનું છે. એટલે સેમ પેટર્ન જ થઈ ને. કઈ ખૂણા બનાવે તો કયા ખૂણા? ઉપરના સૂત્ર મુજબ જો હું લખું તો આલ્ફા, બીટા અને ગામા ત્રણે ત્રણની કિંમત કેવી થવી જોઈએ? એક સમાન થવી જોઈએ. થશે? ચાલો આના પરથી જો હું ગણતરી કરું તો જે આપેલો સદિશ છે એને પહેલા લખી દઉં કે અહીં એ સદિશ આપણને આપેલો છે આઈ કેરેટ પ્લસ જે કેરેટ પ્લસ કે કેરેટ. બિંદુ સ્વરૂપ નિરૂપણ, ઘટક સ્વરૂપ 1 1 1. પહેલા એનું માન મેળવવું પડે. આ જ પેટર્ન છે આપણી. એનું માન મેળવી લઉં તો અંડર રૂટ 1 નો વર્ગ તો 1 જ થવાનો છે, એટલે આ બની ગયું √3. ક્લિયર? તો હવે જો હું અહીંયા વિદ્યાર્થી મિત્રો લખું છું, એક શબ્દમાં લખી દઈએ કે ભાઈ આ સેમ જ છે એવું આપણે લખી દઈએ. તો અહીંયા લખી દઉં સદિશ એ ના નો અક્ષો, સદિશ એ નો અક્ષો કયા કયા? OX, OY અને OZ સાથેના ખૂણા એટલે કે સદિશ એના દિક ખૂણા. અને આ મેળવતા તો હવે આપણને આવડે છે. સદિશ એના દિક ખૂણા. જો હું તમને આકૃતિમાં પણ તમને ખાલી એક યાદ અપાવી દઉં, આપણે આવી રીતના દર્શાવતા હતા. અને હંમેશા x નામ આપતો હતો, અને y નામ આપતો હતો, અને z નામ આપતો હતો. અને કોઈ સદિશ છે જે આપેલો છે એ સદિશ આ છે. આ એ બાર આપણો સદિશ છે. આની સાથે ઉગમ બિંદુથી આ ઉગમ બિંદુ OX, OY, OZ. આપણે આગળ કહેતા હતા એ રીતના આલ્ફા, બીટા અને આ ગામા આવા ખૂણા બનાવીએ છીએ. તો આ ત્રણે ત્રણની કિંમત એક સરખી છે એવું સાબિત કરવાનું છે. તો આના પરથી થઈ જશે આપણી પાસે. ઓકે, દિક ખૂણા. હવે દિક ખૂણા મેળવવા માટે આપણે શું કરવું? તો એના માટે જો હું સરખાવું તો અહીંયા સરખાવી શકાય આપણે કે ભાઈ cos આલ્ફા, cos બીટા, cos ગામા બરાબર એ કેરેટ બરાબર એ સદિશ ના છેદમાં સદિશ એનું માન. એ સદિશ આપણી પાસે છે આઈ કેરેટ પ્લસ જે કેરેટ પ્લસ કે કેરેટ અને એનું માન એટલે √3. અહીંયા 1/√3 આઈ કેરેટ પ્લસ 1/√3 જે કેરેટ પ્લસ 1/√3 કે કેરેટ. ક્લિયર? હવે જો એને હું સરખાવું તો આના પરથી આપણે આવી રીતના બિંદુ સ્વરૂપ લખવું હોય તો લખી શકાય કે 1/√3, 1/√3 અને 1/√3. હવે જો હું સરખાવું કે આથી અને જો આપણે સરખામણી કરીએ તો cos આલ્ફા બરાબર 1/√3. આમાંથી આલ્ફાને કરતા બનાવવું તો આલ્ફા બરાબર cos ઇનવર્સ 1/√3 આલ્ફાની કિંમત. ઓકે, બીટા માટે cos બીટા બરાબર 1/√3
ધેન બીટા બરાબર cos ઇનવર્સ 1/√3 અને નેક્સ્ટ ગામા માટે cos ગામા બરાબર 1/√3 તો ગામા બરાબર cos ઇનવર્સ 1/√3. તો આના પરથી લખવું હોય તો શું લખાય કે તેથી આલ્ફા બરાબર બીટા બરાબર ગામા, ત્રણ ખૂણા કેવા છે? એક સમાન. તો ફાઇનલી આપણે આન્સર લખી દઈશું કે આમ એ સદિશ બરાબર આઈ કેરેટ પ્લસ જે કેરેટ પ્લસ કે કેરેટ એ અક્ષો ઓ એક્સ ઓ વાય અને ઓ ઝેડ સાથે સમાન cos ઇનવર્સ 1/√3 ખૂણા બનાવે છે. આપણો ફાઇનલી આન્સર હશે. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, આના રિલેટેડ આપણે નોટ કરી અને એક બીજો પોઈન્ટ પણ લખેલો, cos સ્ક્વેર આલ્ફા પ્લસ cos સ્ક્વેર બીટા પ્લસ cos સ્ક્વેર ગામા ઇઝ ઇક્વલ ટુ 1. એમસીક્યુમાં એનો ઘણો બધો ઉપયોગ છે. કઈ રીતના કે આમાંથી બે ખૂણા આપેલા હોય અક્ષો સાથેના અને ત્રીજા અક્ષ સાથેનો ખૂણો મેળવવાનો કે છે એમસીક્યુમાં, ત્યારે આપણે એ સૂત્રનો ઉપયોગ કરીશું. ક્લિયર? ઓકે, નેક્સ્ટ આગળ 15 નંબરનો પ્રશ્ન. પ્રશ્ન નંબર 15. જો પ્રશ્ન નંબર 15 વિભાજન સૂત્રનો આપણે ઉપયોગ કરવાનો છે કે બિંદુ આર એ બે બિંદુઓ પી અને ક્યુ ને જોડતા રેખાખંડનું 2:1 ગુણોત્તરમાં અંતઃ અને બહિર, યાદ રાખશું અંતઃમાં વચ્ચે પ્લસ નિશાની અને બહિરમાં વચ્ચે માઇનસ નિશાની કરે છે. તો પી અને ક્યુના સ્થાન સદિશ અનુક્રમે આપી દીધેલા છે. તો એના પરથી આર નો સ્થાન સદિશ આપણે મેળવવાનો છે. ઓકે, તો એના માટે જો હું લખું, કોના તરફથી એવું નથી કીધું, તો આપણે માની જ લેવાનું છે કે પી તરફથી છે ભાઈ. તો અહીંયા પી નો સ્થાન સદિશ એને નામ આપી દઈએ આપણે એ સદિશ. બિંદુ સ્વરૂપ આપેલા એના પરથી લખું તો આઈ કેરેટ પ્લસ 2 જે કેરેટ માઇનસ કે કેરેટ અને ક્યુ નો સ્થાન સદિશ ક્યુ નો સ્થાન સદિશ એટલે બી સદિશ બરાબર આઈ કેરેટ માઇનસ આઈ કેરેટ પ્લસ જે કેરેટ અને પ્લસ કે કેરેટ. હવે જો અંતઃ વિભાજન અને બહિર વિભાજન બંને આપણે લખવાનું છે. તો પહેલું અંતઃ વિભાજન, એના માટે જો હું લખું તો આર એ રેખાખંડ પીક્યુ નું 2:1 ગુણોત્તરમાં વિભાજન કરે છે. અહીંયા ગુણોત્તર જો પણ લખવું હોય તો લખી દઉં છું અહીંયા કે ગુણોત્તર એટલે આપણા સૂત્ર મુજબ m/n બરાબર 2:1. હવે અંતઃ વિભાજન માટે આર નો સ્થાન સદિશ લખવું હોય તો આપણે લખશું OR અથવા ગુજરાતીમાં લખી દઈશું આર નો સ્થાન સદિશ. સૂત્ર શું લખતા હતા? m બી સદિશ
વચ્ચે હંમેશા પ્લસ એન એ સદિશ એના છેદમાં એમ પ્લસ એન. મૂકો કિંમત. એમ બરાબર છે 2, એન બરાબર છે 1, 2 ઇન્ટુ ચાલો બી સદિશ એટલે માઇનસ આઈ કેરેટ પ્લસ જે કેરેટ પ્લસ કે કેરેટ પ્લસ એન બરાબર 1 એટલે લખવાની જરૂર નથી, આઈ કેરેટ પ્લસ 2 જે કેરેટ માઇનસ કે કેરેટ છેદમાં છે 2 પ્લસ 1 એટલે 3 બની જશે ને. આપી દઈએ સાદરૂપ. અંશનું પહેલા 2 વડે ગુણાકાર એટલે -2 બની ગયા, પ્લસ 1 એટલે -1 વધે, પ્લસ 2 પ્લસ 2 પ્લસ 4 પ્લસ 2 -1 પ્લસ 1 અને કે કેરેટ છેદમાં રહેશે આપણી પાસે 3. તો ફાઇનલી આપણો આન્સર બની ગયો -1/3 આઈ કેરેટ પ્લસ 4/3 જે કેરેટ પ્લસ 1/3 કે કેરેટ. આ આપણો ફાઇનલી આન્સર હશે અંતઃ વિભાજન માટે. હવે બીજું સ્ટેપ લખું છું. બહિર્વિભાજન. હવે તો આ લાઈન લખવાની જરૂર નથી, ડાયરેક્ટ જ જો સૂત્ર એપ્લાય કરી દઈએ તો ઓ આર એટલે આર નો સ્થાન સદિશ બરાબર, ખાસ યાદ રહેશે નિશાની કઈ માઇનસ, છેદમાં પણ માઇનસ. મૂકો કિંમત. 2 માઇનસ આઈ કેરેટ ઉપરની કોપી જ મારવાની છે, પ્લસ જે કેરેટ પ્લસ કે કેરેટ વચ્ચે -1 છે, આઈ કેરેટ પ્લસ 2 જે કેરેટ માઇનસ કે કેરેટ છેદમાં 2 - 1. હવે આનું આપણે સાદરૂપ આપવું પડશે. હવે આના સાદરૂપમાં જો જોઈએ તો 2 વડે નેક્સ્ટ પેજમાં આપણે લખીશું, 2 વડે ગુણાકાર કરી દઉં અને અંદર એક ઘટક પણ લખી દઉં છું. ચાલો પહેલા માટે પહેલો ઘટક જો આપણે એમાં લખીએ તો પહેલો ઘટક આપણો બનશે, આગળ 2 છે ગુણાકારમાં, તો આગળ 2 ગુણાકારમાં છે તો -2 -1 એટલે -3 આઈ કેરેટ. ચાલો બીજા ઘટક માટે કરું તો +2j અને -2j એટલે એ નીકળી ગયું તો 0j કેરેટ. અને ત્રીજા ઘટક માટે કરું તો +2k અને માઇનસ પ્લસ એટલે 2 અને 1 એટલે કે 3 કેરેટ અને છેદમાં રહેશે 2 - 1 એટલે 1 રહેશે. તો આનું સાદરૂપ રહેશે 0 કે ન લખવું હોય તો, બાકી તમે ઉપર લખ્યું તે પણ સાચું જ છે. આ OR આરનો સ્થાન સદિશ મેળવો ક્યારે? બહિર્વિભાજન કરે ત્યારે. ક્લિયર? ઓકે, નેક્સ્ટ આગળ પ્રશ્ન નંબર 16. બે બિંદુઓને જોડતા રેખાખંડના મધ્ય બિંદુનો સ્થાન સદિશ લખો. બે બિંદુને જોડતા રેખાખંડના મધ્ય બિંદુનો સ્થાન સદિશ. તો પહેલા તો જે બે બિંદુ આપણને આપેલા છે એ બે બિંદુનો સ્થાન સદિશ લખીએ. તો હું અહીંયા ધારણા કરી લઉં છું કે ધારો કે અહીં P નો સ્થાન સદિશ છે આપણી પાસે 2i કેરેટ પ્લસ 3j કેરેટ પ્લસ 4k કેરેટ. Q નો સ્થાન સદિશ
ક્યુનો સ્થાન સદિશ, અને આપણી સમજણ ખાતર હું એ સદિશ નામ આપી દઉં, અને આને આપણી સમજણ ખાતર હું બી સદિશ નામ આપી દઉં. તમે પી ક્યુ ગમે તે નામ આપી શકો, એવું કંઈ જરૂરી નથી. આ છે આપણી પાસે 4i માઇનસ જે કેરેટ અને માઇનસ 2k કેરેટ. અહીંયા સોરી પ્લસ છે, મારે લખવામાં ભૂલ થઈ. હવે આ PQ રેખાખંડનો મધ્યબિંદુનો સ્થાન સદિશ મેળવવા માટે અહીં હું લખું છું કે તેથી PQ રેખાખંડ ના મધ્યબિંદુ નો સ્થાન સદિશ એના માટેનું સૂત્ર એ સદિશ વત્તા બી સદિશ છેદમાં 2. આવું સૂત્ર મેં યાદ રખાવેલું છે. ચાલો, એ સદિશ છે આપણી પાસે 2i પ્લસ 3j પ્લસ 4k પ્લસ બી સદિશ છે 4i પ્લસ j માઇનસ 2k એના છેદમાં 2. બે સદિશનો સરવાળો વર્ષોથી આપણને આવડે છે. i સાથે 6i 3 અને 1 એટલે પ્લસ 4j 4 અને માઇનસ 2 પ્લસ 2k એના છેદમાં છે 2. 2 વડે બધાને જ અલગ આપી દઈએ, ભાગાકાર કરી દઉં તો 3i પ્લસ 2j પ્લસ k. મૌખિક દાખલો છે. આ તો આપણે સૂત્રનો અંદર કીધું છે તો ઉપયોગ કરવો પડે, નહીં તો ટેક્સ્ટ બુકને ખોટું લાગે એટલા માટે. ચલો નેક્સ્ટ આગળ 17 નંબર. સાબિત કરો કે બિંદુઓ એ બી અને સી ના સ્થાન સદિશ અનુક્રમે એ સદિશ બી સદિશ અને સી સદિશ આપણને આપી દીધા એક કાટકોણ ત્રિકોણ રચે છે. આવું આપણે સાબિત કરી દેવાનું છે. કરી દઈએ ભાઈ. 17 નંબરમાં એનો સ્થાન સદિશ આપણને જે આપેલો છે તે બી નો સ્થાન સદિશ અને સી નો સ્થાન સદિશ. જો જે તમને આપેલો છે એ તમને બિંદુ છે, હું તમને અહીંયા બતાવી દઉં છું. આ ફોર એક્ઝામ્પલ એ, આ બી અને આ સી છે. જે આપેલું છે એ બિંદુ છે, એટલે એ બિંદુનો સ્થાન સદિશ એટલે આપણે એ આપી દીધેલો છે, જે હું આગળ બધામાં લખતો હતો. આને બી આપ્યો છે, આને સી આપેલો છે. હવે જો આપણે કાટકોણ ત્રિકોણ દર્શાવવું હોય તો કોઈ પણ બે બાજુ એનું માનનું મૂલ્ય, સોરી પહેલા 3 નું માનનું મૂલ્ય મેળવી લો. આ માનનું જે મૂલ્ય મળે એને બે બાજુના વર્ગોનો સરવાળો બરાબર ત્રીજી બાજુનો વર્ગ થાય, એટલે કે પાયથાગોરસ સાબિત થાય તો એને કાટકોણ ત્રિકોણ આપણે કહેશું. તો એના માટે જો હું અહીંયા લખું છું, હવે તમારે પહેલા તો બાજુ મેળવવી પડે. બાજુ એટલે હું પહેલા ધારો કે આ બાજુ મેળવી લઉં, એ થી બી એવી દિશા આપવી પડે ને, તો એ બાજુનો સ્થાન સદિશ આપણને મળવાનો છે. ક્લિયર? તો અહીંયા હું લખી દઉં છું, અહીં એ બી અને સી શિરોબિંદુ ના સ્થાન સદિશ અનુક્રમે એ સદિશ બી સદિશ અને સી સદિશ છે. હવે આપણે મેળવીએ છીએ એ બી માટે બાજુ મેળવવી પડશે આપણે. તો એ બી માટે એટલે બી નો સ્થાન સદિશ માઇનસ એ, એટલે શોર્ટમાં લખે તો હું લખતા હતા બી માંથી એને બાદ કરશું, તીરમાંથી બાકીનાને બાદ કરી દઈએ. બી રકમમાં આપણને આપી દીધેલો છે 2i માઇનસ જે પ્લસ કે વચ્ચે નિશાની માઇનસ, અને એ આપી દીધેલો છે 3i
માઇનસ 4j કેરેટ માઇનસ 4k કેરેટ. કરો બે સદિશની બાદબાકી. ઘટક વાઇઝ કરીએ. 2 માઇનસ 3 એટલે માઇનસ I કેરેટ માઇનસ 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 પ્લસ -1 પ્લસ 4 એટલે પ્લસ 3j કેરેટ માઇનસ માઇનસ પ્લસ 1 પ્લસ 4 એટલે કે 5 આ પ્લસ k કેરેટ. ક્લિયર? આનું માન પણ હું સાથે મેળવી જ લઉં છું એટલે પાછળથી ઉપાધિ જ નહીં. એ બી આનું માન લખવું તો આને ખાલી એ બી પણ લખાય. માન એટલે એનું મૂલ્ય. તો આના માટે જો હું લખું તો વર્ગમૂળની અંદર -1નો વર્ગ એટલે +1, 3નો વર્ગ 9, 5નો વર્ગ 25. સાદરૂપ આપો તો આ શું બન્યું? વર્ગમૂળમાં 35 બનશે. વર્ગમૂળમાં 35 બનશે. હવે જો આનું સાદરૂપ આપું, આ વર્ગમૂળમાં 35 છે ને, તો એનો વર્ગ કરું તો વર્ગમૂળ નીકળી જવાનું છે. ઓકે, એ પછી કરીએ. નેક્સ્ટ આગળ હવે આપણે BC માટે મેળવીએ. B થી લઈને C બાજુ જવાનું છે, આ દિશાથી B થી C. તો અહીંયા હું લખું છું BC. તો આના માટે C માંથી B ને બાદ કરશું. C માટેનો સ્થાન સદિશ શું આપેલો હતો? I કેરેટ માઇનસ 3j કેરેટ માઇનસ 5k કેરેટ, વચ્ચે નિશાની માઇનસ, અને B માટે છે 2I કેરેટ માઇનસ j કેરેટ અને પ્લસ k કેરેટ. બે સદિશની બાદબાકી કરો તો ઘટક રહેશે આપણી પાસે 1 માઇનસ 2 માઇનસ I, -3 માઇનસ માઇનસ પ્લસ 1 -2 -5 -1 એટલે -6. આવું ઘટક રહેશે. આનું માન મેળવી લો સાથે છે. BC નું માન એટલે BC મેળવો આપણને એટલે અંડરરૂટ -1 નો વર્ગ 1, -2 નો વર્ગ 4, -6 નો વર્ગ 36 એટલે આ રહેશે આપણી પાસે √41. હવે નેક્સ્ટ આપણે મેળવીએ CA. ત્રિકોણની 3 બાજુ થઈ ગઈ. A થી B, B થી C અને C થી A. આ 3 થઈ ગયું. નેક્સ્ટ મેળવીએ CA. તો આના માટે શું લખાશે? A સદિશ માઇનસ C સદિશ, તીરમાંથી બાકીનાને બાદ કરીએ. ચાલો, A સદિશ આપણને આપેલો છે 3I કેરેટ માઇનસ 4j કેરેટ માઇનસ 4k કેરેટ, નિશાની માઇનસ. C માટે I કેરેટ માઇનસ 3j કેરેટ માઇનસ 5k કેરેટ. કરો બે સદિશની બાદ બાકી. 3 માઇનસ 1 2I કેરેટ માઇનસ 4 માઇનસ માઇનસ પ્લસ એટલે -1j કેરેટ -4 માઇનસ માઇનસ પ્લસ એટલે +1 અને k કેરેટ. આ થયું A અને C ની બાદબાકી. હવે આનું માન મેળવી લઉં. CA સદિશનું માન એટલે કે C. તો વર્ગમૂળની અંદર 2 નો વર્ગ 4, આ 1 અને આ 1 એટલે આ બનશે √6. ક્લિયર? તો હવે આપણે લખીએ કે આથી કે ભાઈ AB બરાબર √35. તો આના પરથી AB નો વર્ગ બરાબર 35, BC બરાબર √41. તો BC નો વર્ગ બરાબર 41 અને CA બરાબર √6. તો CA નો વર્ગ બરાબર 6. તેથી AB નો સ્ક્વેર
પ્લસ સીએ નો સ્ક્વેર આ બંનેનો સરવાળો કરું તો મને બીસી નો સ્ક્વેર મળે છે. તો આના પરથી શું લખી શકાય કે તેથી ત્રિકોણ એબીસી કાટકોણ ત્રિકોણ છે. કાટકોણ ત્રિકોણ છે જ્યાં આપણે ખૂણાને કાટખૂણો દર્શાવવો હોય તો કયો ખૂણો કાટખૂણો બનશે? બંનેમાં સરખો કોણ એ, જ્યાં ખૂણો એ બરાબર 90 એટલે એક કાટખૂણો છે. આના જેવો જ દાખલો વિદ્યાર્થી મિત્રો આપણને એક ઉદાહરણમાં આપેલો છે. તમે જોઈ શકો છો ઉદાહરણ નંબર 12. સ્થાન સદિશ ખાલી અલગ અલગ છે. તો હવે તમે સાદરૂપ આપી શકો આના પરથી. તો ઉદાહરણ નંબર 12 છે, એની ટ્રાય તમે જાતે કરી શકશો. હવે તો આ ટોપિક રિલેટેડ જેટલા ઉદાહરણ હતા એટલા મેં બધા જ કવર કરી દીધા છે. અમુક થિયરિકલ કન્સેપ્ટમાં ઉદાહરણ લઈ લીધા છે, અમુક સ્વાધ્યાયમાં સાથે દાખલામાં એટલે 12 ઉદાહરણ સુધી આપણે કમ્પ્લીટ થઈ ગયું. હવે છેલ્લા આના 2 MCQ બાકી છે આપણે. તો એના માટે જોઈ લઈએ 18 નંબર 2 MCQ. એક ત્રિકોણ આપણને આપી દીધેલો છે, ત્રિકોણ એબીસી ની આકૃતિ. તો નીચેનામાંથી કયા વિધાનો સત્ય નથી એવું કીધું છે. નીચેનામાંથી કયા વિધાનો સત્ય નથી? ઓકે, પહેલા ત્રિકોણ તો દર્શાવીએ. આ ત્રિકોણ છે, નામ છે એ, બી અને સી. તમે જુઓ તો તમને યાદ આવી ગયું હશે હવે થિયરિકલ કન્સેપ્ટ. એટલા માટે જ આપણે સમજાવેલું હતું કે સદિશનો સરવાળો કરતા હતા ત્યારે આ ત્રિકોણનો નિયમ હતો. ત્રિકોણના નિયમમાં આપણે શું કરતા હતા? એબી અને બીસી નો સરવાળો એ શું મળે આપણને? એસી મળે. આ જ દિશામાં આની ઉલટી દિશા આપું તો ક્લોઝ પરિપદ એટલે બંધ પરિપદ બની ગયું. અને ફિઝિક્સ રિલેટેડ કિર્ચોફ લો એટલે આન્સર તમે 0 લખતા હતા એમાં. અને આપણે પણ 0 સાબિત કરીને મેં તમને બતાવેલું છે. તો કયું સત્ય નથી એવું કીધું એને? તો કયું સત્ય નથી? તો એના માટે જો આપણે ચેક કરીએ તો પહેલો ઓપ્શન એ. મારે બધા જ ઓપ્શન અહીંયા ચેક કરવા પડશે. પહેલો ઓપ્શન એ આપણે શું કીધું કે એબી પ્લસ બીસી અને પ્લસ સી બરાબર શૂન્ય સદિશ. એ થી બી, બી થી સી અને સી થી એ. ઓકે, આ તો ક્લોઝ પરિપથ બની ગયું આપણું, બરાબર શૂન્ય સદિશ. આ તો સત્ય છે ભાઈ. આ પહેલો ઓપ્શન શું છે? સત્ય છે, ક્લોઝ પરિપથ બની ગયું ને. ઓકે, નેક્સ્ટ આગળ બી માટે એબી પ્લસ બીસી માઇનસ એસી બરાબર શૂન્ય સદિશ. જો આ ઉપરનાની કોપી છે, અહીંયા સીએ છે, અહીંયા એસી. જો સીએ નું મારે એસી કરવું હોય તો આગળ માઇનસ નિશાની મૂકવી પડે છે જ માઇનસ નિશાની. એટલે ઉપર સમજાયું એ જ રીતના છે. એટલે આ પણ શું છે? સત્ય છે. નેક્સ્ટ આગળ સી ઓપ્શન. સી ઓપ્શનમાં છે એબી પ્લસ બીસી માઇનસ સીએ બરાબર શૂન્ય સદિશ. આવી રીતના કીધું એને. હવે આ તો ભાઈ રોંગ જ છે. અહીંયા પ્લસમાં જો આપણે સાચું આપ્યું હતું તો આ શું છે? ખોટું છે. એટલે આવું લખી શકાય નહીં. એટલે આપણો અહીંયા આન્સર 18 નંબરની અંદર કયો આન્સર રહે? સી આન્સર રહે. એટલે બાકીનો ઓપ્શન ચેક કરવાની આપણે કોઈ જરૂર છે નહીં. આપણો આન્સર રહેશે. ક્લિયર?
ઓકે, નેક્સ્ટ આગળ 19 નંબર, અને આ સ્વાધ્યાયનો છેલ્લો MCQ. એ અને બી સમરેખ સદિશો હોય તો નીચેના પૈકી કયા વિધાનો અસત્ય છે? એ અને બી સમરેખ સદિશો હોય તો નીચેના પૈકી કયા વિધાનો અસત્ય છે? ઓકે, પહેલામાં આપણે ચેક કરી લઈએ. પહેલો ઓપ્શન એમાં ચેક કરીએ. સમરેખ કીધું છે. કોઈ અદિશ લેમ્બડા માટે હું ટૂંકમાં લખું છું બી સદિશ બરાબર લેમ્બડા ઇન્ટુ એ સદિશ. પોસિબલ છે? આ ભાઈ છે. વચ્ચે ઇક્વલ આપ્યું છે એટલે લેમ્બડા પછી ગમે તે હોય, લેમ્બડા લેસ ધેન 0 હોય કે ગ્રેટર ધેન 0 હોય, કહેવાય તો એને શું? સમરેખ જ કહેવાશે ને. એટલે પહેલો ઓપ્શન છે એ સાચો છે. ઓકે, બીજા ઓપ્શન માટે આપણે ચેક કરીએ. એ સદિશ બરાબર પ્લસ ઓર માઇનસ બી સદિશ. ઉપરની જ પેટર્ન છે. આ પણ સાચું છે. વચ્ચે ઇક્વલ છે પછી પ્લસ હોય કે માઇનસ હોય, આ શું બનવાનું છે? સમરેખ જ છે. આ પણ સમરેખ, આ પણ સમરેખ જ છે. ઓકે, નેક્સ્ટ આગળ સી ઓપ્શન માટે. એ અને બી ના અનુરૂપ ઘટકો પ્રમાણમાં નથી. એ સદિશ અને બી સદિશ ના અનુરૂપ ઘટક પ્રમાણમાં નથી. 100% ખોટો છે. મેં તમને રીત 1 અને રીત 2 બંને મેં તમને દર્શાવી દી. તો સમરેખ હોય તો બંનેના અનુરૂપ ઘટકો કેવા હોવા જોઈએ? પ્રમાણમાં હોવા જોઈએ. એટલે આ સી ઓપ્શન છે એ રોંગ છે, એટલે એ અસત્ય છે. એટલે આપણો આન્સર શું રહે? સી ઓપ્શન રહેશે. એટલે હવે ડી ઓપ્શન તો ચેક કરવાની આપણે જરૂર જ નથી. ઓકે,